પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો છેલ્લે કંઈક આપણે વાત કરી હતી કે કચ્છ ભાઈ છે એ ક્યાં પહોંચ્યા હતા? અહીંયા કંઈક પહોંચ્યા હતા, બરાબર? હા, કે કચ્છ છે એ કચ્છ શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો છે. દેવ લોકો દ્વારા એટલે કે ગોડ્સ દ્વારા સોંપાયેલું જે કામ છે એ કામને મિશનને છે એ પૂરું પાડવા માટે, ફૂલફિલ કરવા માટે એ કચ્છ છે એ શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો છે. શુક્રાચાર્ય ખૂબ સારી રીતે એ કાઇન્ડલી એને છે એ રિસીવ કરે છે, ખૂબ સારી રીતે એને આવકારે છે, બરાબર. કચ્છ પોતે પોતાના ભક્તિભાવથી એ પોતાની સેવાથી એ શુક્રાચાર્યને પોતાના પક્ષમાં કરી લે છે. પણ એ સમયે દેવ્યાની છે, દેવ્યાની કચ્છના પ્રેમમાં પડી જાય છે. આપણે કાલે વાત કરી હતી, બરાબર. કારણ કે કચ્છ છે યંગ, હેન્ડસમ અને ઇન્ટેલિજન્ટ. કચ્છ છે યુવાન હતો, હેન્ડસમ હતો અને ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી હતો. એટલે દેવ્યાની પહેલી જ નજરે એ કચ્છના એ પ્રેમની અંદર પડી જાય છે, કચ્છના પ્રેમમાં પડી જાય છે. ઓકે, પછી કચ્છ છે એના પ્રેમનો પ્રતિ ઉત્તર આપતો નથી અને એને એક સારી એવી મિત્ર માનતો હોય છે. એટલે સારી એવી મિત્રતા બંધાય છે. ઘણી બધી વાર એ લોકો છે એ બહાર જંગલની અંદર ફરવા માટે પણ જાય છે, સાથે ગીત પણ ગાય છે અને સાથે નૃત્ય પણ કરે છે. ઘણી બધી વાર કચ્છ એને ઘરના કામમાં પણ મદદરૂપ થાય છે. ઘણી બધી વાર એ કચ્છ એના માટે છે ફળો અને ફૂલ પણ છે એ લઈ આવે છે, બરાબર. તો આવી બધી વાત કરી હતી. અને છેલ્લે એ ત્યાં સુધી આપણે વાત કરી હતી કચ્છને એ રાક્ષસોને ખબર પડી જાય છે કચ્છ અહીંયા શા માટે આવ્યો છે, શુક્રાચાર્યના આશ્રમમાં શા માટે આવ્યો છે, કયા મિશનથી એ આવ્યો છે, બરાબર. એટલે રાક્ષસો નક્કી કરે છે કે કોઈ પણ રીતે આ કચ્છને છે એ આપણે અહીંથી દૂર કરવો પડશે. અને આ કચ્છને દૂર કરવાનું કાર્ય માત્ર ને માત્ર કેવી રીતે થઈ શકે હતું? તો કે માત્ર ને માત્ર એને મારીને જ શક્ય હતું. કારણ કે દેવ્યાની કચ્છને પ્રેમ કરે છે, શુક્રાચાર્ય છે એ શુક્રાચાર્યના કચ્છના પક્ષમાં આવી ગયા છે. ઓકે, ચલો. તો ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. રેડી છે? હવે આપણે ત્યાંથી આગળ વધીએ. વન ડે, હવે જો કચ્છના ખોબા ઉપાડ છે ભાઈ, જોજો. હવે કચ્છની રેવડી થઈ જવાની છે, જોજો, બરાબર. વન ડે, એક દિવસ, when Kutch was taking his master's cow to the jungle. એક દિવસ કચ્છ છે એના માલિકની ગાયો છે, એના માલિક એટલે શુક્રાચાર્ય, એના માલિકની ગાયો છે. આપણે વાત કરી હતી ને, 3 કામ કચ્છને સોંપ્યા હતા. કયા? તો કે એ પ્રાર્થના માટેના ફૂલ લાવવાના, યજ્ઞ માટેના લાકડા લાવવાના અને ટેક કેર ઓફ કાઉસ, ગાયનું ધ્યાન રાખવાનું, બરાબર. અને ફેડ ધેમ, અને છે એને ચરાવવા માટે લઈ જવાનું, ગ્રેઝિંગ કરવા માટે લઈ જવાનું. જ્યારે એ છે ભરણ પોષણ કરી લે, બરાબર, મતલબ કે ધરાઈ જાય, ત્યારે એને પાછી લઈ આવવાની. તો 3 કામ સોંપ્યા હતા. અને એમાંથી કચ્છ છે જો શું થાય છે કે વન ડે, એક દિવસ, when Kutch was taking his master's cow to the jungle. એક દિવસ કચ્છ એના માલિકની ગાયોને છે એ જંગલમાં લઈને જતો હતો, ચરાવવા માટે જતો હશે, બરાબર. અસુર વેલિડ હિમ. આ વેલિડ શબ્દ યાદ રાખવાનો છે. વેલિડ નો મતલબ શું થાય? સ્ટોપ્ડ. વેલિડ એટલે સ્ટોપ, અટકાવવું. ધ અસુર વેલિડ હિમ. અસુરો છે, રાક્ષસો છે, કચ્છને ઉભો રાખે છે, અટકાવે છે. ઓહો, કે કઈ બાજુ, કઈ બાજુ? અહીંયા, 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 એમ રોક્યો ભાઈ. એન્ડ કિલ્ડ હિમ, અને મારી નાખે છે. સીધું કાંઈ પણ પૂછ્યા વગર સીધો ગોબત ઉપાડી દીધો. હા, કચ્છની રેવડી કરી નાખી ભાઈ, કચ્છને મારી નાખ્યો, બરાબર. પહેલી વાર રાક્ષસો છે એ કચ્છને મારી નાખે છે, બરાબર, જ્યારે એના માલિકની ગાયો લઈને છે જતો હતો ત્યારે. બટ they had to do away with his body, બરાબર. બટ they had to do away with his body, અને એમણે તેનું બોડી છે ડુ અવે, એ પણ દૂર કરી દીધું. હવે એટલે દૂર, બોડી કહેતા શરીર. કચ્છને મારી નાખ્યો એનો તો વાંધો નહીં, પણ કચ્છનું જે શરીર છે એ શરીરને પણ દૂર કરી નાખે છે. કેવી રીતે? તો કે જો શું કામ શરીરને દૂર કર્યું? તો કે they were afraid that શુક્રાચાર્ય might revive કચ્છ. કારણ કે એને બીક હતી, ડર હતો. અફ્રેડ, અફ્રેડ એટલે શું થાય? ડર લાગવું, ભય લાગવું, બરાબર. they were afraid, તેઓને ડર હતો, તેઓને બીક હતી. શું? that કે શુક્રાચાર્ય might revive કચ્છ. રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું.
આ તો પબજી વાળાને ખબર જ હોય ને ભાઈ, આ રિવાઈવ કોને ન ખબર હોય? આ વારા ઘડીએ બોલતા, ઘણા તો ઊંઘમાં બોલતા છે રિવાઈવ કરો, હુઈ જાને ભાઈ ખીચડી ખાઈને, બરાબર. એટલે કે છે શુક્રાચાર્ય માઇટ રિવાઈવ કચ્છ. શુક્રાચાર્ય છે બરાબર, એ કચ્છને એ જીવિત કરશે. આવી રાક્ષસોને બીક હતી કે હમણાં છે શુક્રાચાર્ય કચ્છને જીવિત કરશે, એટલે એનું શરીર છે એ શરીરને પણ દૂર કરી નાખે છે. એને બીક હતી શુક્રાચાર્ય જીવિત કરશે, ખબર પડી જાય તો આપણું ગોબો ઉપાડશે કેમ. સો they cut his body into pieces. કેવી રીતે એના શરીરને બરાબર દૂર કરવાની વાત છે, આ યાદ રાખવાનું છે, ટીક કરી નાખવાનું છે. સો they cut his body into pieces. એના શરીરના નાના નાના પીસ કરી નાખે છે, ટુકડા કરી નાખે છે. આ પીસ એટલે ટુકડા. આ જો ધ્યાન રાખજો, પીસ એટલે ટુકડા. પીસ ઓફ કેક આવું આપણે સાંભળ્યું છે. અને આ પીસ એટલે શું થાય? શાંતિ. બરાબર. શું ચાલે છે? તો કે શાંતિ ચાલે છે. બરાબર. શાંતિ ચાલે ના ચાલે ભાઈ, બરાબર. હા, પીસ એટલે શું થાય? શાંતિ. ઓકે, એટલે કે છે દે કટ હિઝ બોડી ઇન્ટુ પીસીસ. બરાબર, એ શરીરના ટુકડા કરી નાખે છે. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વુલ્ફ્સ એન્ડ જેકલ્સ. વુલ્ફ્સ કહેતા વરુ, અને જેકલ્સ એટલે શિયાળ. અને એના શરીરના ટુકડાને વરુ અને શિયાળને આપી દે છે, ખવડાવી દે છે. ચાલો ચાલો એ કે હાલો બચ્ચા બારડી, નાસ્તો. બરાબર. હા, એટલે પહેલી વાર એ કચ્છ છે એ શા માટે જતો હતો? એના માલિકની ગાયો લઈને બરાબર જતો હતો જંગલમાં. અસુરો એને રોકવું એટલે વેલિડ એટલે સ્ટોપ, અટકાવ્યો, એને મારી નાખ્યો. એના શરીરના ટુકડા કરીને વરુ અને શિયાળને ખવડાવી દીધા. રેડી? આ વસ્તુ યાદ રાખવાની છે, આટલી વસ્તુ. ઓકે, હવે શું થાય છે? ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. સાંજના સમયે દેવયાની કચ્છની રાહ જોઈ રહી હતી. બરાબર, કારણ કે આપણે મેં કીધું એમ કે ભાઈ જે પ્રેમ તત્વ એવું છે ને કે એના વગર આપણને કઈ મજા જ ન આવે, આમ ચેન જ ન પડે. હા, શું થયું છે? બરાબર, આપણે કોઈકનો મેસેજ આવવાનો હોય તો બરાબર અંદરથી રાહ હોય. આ ત્યાં સુધી ઊંઘ ન આવે, શું થયું હશે? બરાબર, એ સૂઈ ગઈ હશે, એને તબિયત સારી નહીં હોય, કેમ હશે? બરાબર. એમ દેવયાની છે કચ્છને પ્રેમ કરે છે ભાઈ, એટલે દેવયાનીને બરાબર કચ્છને જોયા વગર કચ્છ જે પાછો નથી આવ્યો, દેવયાનીને ઊંઘ ન આવે. બરાબર, આ ખાલી એ પત્નીની કે જીએફ ની વાત નથી, પણ આપણા મમ્મી પણ તમે જોજો ક્યારેક બહાર ગયા હોય ને તમે, તો જ્યાં સુધી તમે ઘરે ન આવો ને ત્યાં સુધી સુતા ન હોય. આ એને પણ ઊંઘ ન આવે કે આ મારો દીકરો પાછો આવે તો સારું. બરાબર, આ ક્યાં જતો રહેશે? એ પાછા આવે, આપણને જોઈએ પછી એને શાંતિ થાય. હા, આપણે બરાબર 500 વાર એને કીધું તમારે સુઈ જવાનું, પણ એ માનું હૃદય છે ભાઈ, પ્રેમ કરે છે આપણને. બરાબર. હા, એટલે કે છે ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. સાંજના સમયે દેવયાની છે એ કચ્છની રાહ જોતી હતી કે હમણાં કચ્છ આવશે, હમણાં મારા કચ્છ આવશે. બટ કાવ્સ રિટર્ન હોમ વિધાઉટ હી. પણ બધી જ ગાયો છે કચ્છ વગરની પાછી ફરી જાય છે. બધી ગાયો પાછી ફરી જાય છે, ગાયો રિટર્ન થઈ જાય છે. બરાબર, પણ કચ્છ આવતો નથી. દેવયાની મૂંઝાણી, હાલે લઈ ક્યાં હુઆ. બરાબર, દેવયાની વોઝ અપસેટ. દેવયાની હતાશ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ. બરાબર. હા, દેવયાની છે હતાશ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ. હા, દેવયાની જો એ સમયે હતાશ. આપણે તો અત્યારે નાની નાની બાબતોમાં હતાશ થઈ જાય, પણ દેવયાની છે પ્રેમ કરતી તોય હતાશ નિરાશ જ થઈ. હા, આપણે તો ખાલી ઓલું મૂવી, મને તો કેવા હસવું આવતું હતું ભાઈ, વાત જ પૂછોમાં. બરાબર, આ ઓલું સૈયારા મૂવી જોઈને ભાઈ જે માણસો રોતા હતા, હવે એમાં એવું શું રોવા જેવું છે? એ મૂવીમાં બરાબર એટલું બધું કઈ રોવા જેવું જ નથી. ઓકે, તેમ છતાં રોતા હતા. દેવયાનીને પણ એવું જ થયું. બરાબર, જો દેવયાની ઉદાસ થઈ ગઈ, દેખાય ને તમને? જો ઉદાસ થઈ ગઈ, જો દેખાય ને અહીંયા દેખાય એટલે આમાં લખેલું છે એમ દેખાય, બીજું કઈ નહીં હો. દેવયાની વોઝ અપસેટ. દેવયાની ઉદાસ થઈ ગઈ. શું કામ? કારણ કે ગાયો બધી પાછી આવી ગઈ, કચ્છ પાછો આવ્યો નહીં. શી વેન્ટ ટુ હર ફાધર. પણ એની પાસે બહુ મોટી લાઈફ લાઈન હતી. શી વેન્ટ ટુ હર ફાધર. તે તેના પપ્પા પાસે જાય છે. દેવયાનીના પપ્પા પાસે ગઈ. દેવયાની બાપા કોણ હતા? કોણ હતા? બૃહસ્પતિ ને? બૃહસ્પતિ નહીં, કોણ હતા? શુક્રાચાર્ય. બરાબર, દેવયાનીના પપ્પા કોણ હતા? શુક્રાચાર્ય. બાપા કઈ યાદ રાખો એટલે યાદ રહી જાય. બરાબર. શી વેન્ટ ટુ હર ફાધર. બરાબર, તેની છે તેના પિતા પાસે ગઈ. એન્ડ સેડ, એને કીધું ધ સન હેઝ સેટ, ધ કાવ હેવ રિટર્ન હોમ. અરે પપ્પા, તમને કહું છું, જો સાંભળો શું કીધું દેવયાનીએ, કે ધ સન હેઝ સેટ. સૂર્યાસ્ત થઈ ગયો છે.
સૂર્યાસ્ત થઈ ગયો છે કે બરાબર. ધ કાવ્સ હેવ રિટર્ન હોમ, ગાયો પણ બધી પાછી આવી ગઈ છે ઘરે, ગાયો પણ ઘરે બધી પાછી આવી ગઈ છે. સૂર્યાસ્ત થઈ ગયો છે. કચ્છ હેઝ નોટ કમ, કચ્છ હજી આવ્યા નથી. એટલે આવ્યા નથી એવું તો હું કહું છું, પણ એ જે કહેતા હોય બરાબર, માનથી કદાચ કહેતા હશે બરાબર, પ્રેમથી કહેતા હશે કે આવ્યા નથી. કચ્છ હેઝ નોટ કમ, કચ્છ હજી આવ્યો નથી. દેવયાની અને પપ્પાને કહે છે સૂર્યાસ્ત થઈ ગઈ છે, ગાયો બધી બરાબર પાછી આવી ગઈ છે, કચ્છ હજી આવ્યો નથી. He is either lost or dead, બરાબર, either or, neither nor અને or, આ ત્રણ કીવર્ડ છે. એ કયા ફંક્શનના છે? હું પૂછતો નથી, કહી જ દઉં છું. ચોઈસ કેમાં આવશે? ચોઈસમાં આવશે. આઈધર ઓર એટલે શું થાય? બે માંથી એક. નાઈધર નોર એટલે શું થાય? બે માંથી એક પણ નહીં. ઓર એટલે અથવા, આ અથવા કે. ઓકે, અથવા કે એમ. ઓર એટલે અથવા કે. ઓકે, he is either lost or dead. કાં તો છે એ ખોવાઈ ગયો હશે, લોસ્ટ ખોવાઈ જવું, ગુમ થઈ જવું. કાં તો કચ્છ ખોવાઈ ગયો હશે અને કાં તો કચ્છ મૃત્યુ પામ્યો હશે. દેવિયાની મૂંઝાણી. પપ્પા એ કે બરાબર કચ્છ હજી આવ્યો નથી, કાં તો એ ખોવાઈ ગયો છે ને કાં તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક. અરે પિતા, કચ્છને પાછો લાવો. અરે પપ્પા, કચ્છને પાછો લાવો. ભૂકા કાઢ્યા. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. જો હું કીધું, ઓહો તાકાત વાળી હો ભાઈ છોકરી. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ, હું એના વગર રહી નહીં શકું. જો હજી તો બરાબર થોડાક દિવસ થયા છે, તા તો ઈ એમ કે છે કે હું એના વગર રહી નહીં શકું. હા, ગજબ ગજબ હો ભાઈ. એ સમયે પણ બરાબર એ પ્રેમમાં તાકાત હતી, અત્યારે છે એમ બરાબર, એ સમયે પણ હતી. ઓકે, તો અહીંયા સુધી આ સ્લાઇડમાં કોઈને કાંઈ મુશ્કેલી, ડિફિકલ્ટી, કોઈકને પ્રશ્ન હતો એને હેન્ડ રેઝ કર્યો તો પછી પાછો પ્રશ્ન ન બોલ્યા. કમેન્ટ શરૂ કરું છું, કમેન્ટમાં પૂછો. હાલો, ક્લિયર હોય તો ક્લિયર લખી નાખજો, ડન લખી નાખજો મારા વાલીડાઓ. આપણે ઘણી વાર અત્યારે કોમેન્ટ બંધ કરવાનો કેસ શું કામ થઈ ગયો છે? કારણ કે પેલા તમે બધા શું કરતા? સ્ટીકર મોકલ્યા કરતા, હા, ખોટા મેસેજ. એને ટાઈમ બગાડ્યો કહેવાય, અને ટાઈમનો ઉપયોગ કર્યો કહેવાય. હો બેટા, ચાલો સરસ, લ્યો તમારા પાસેથી પણ શીખવા જવું. પેનને ડાર્ક કરવાનું કીધું છે. હાલો, શુક્રાચાર્ય કન્સિડર ફોર અ વાઇલ. કન્સિડર એટલે ધ્યાન કરવું, બરાબર. મેડિટેટ. વાઇલ એટલે થોડા સમય માટે. શુક્રાચાર્ય કન્સિડર ફોર અ વાઇલ, શુક્રાચાર્ય થોડા સમય માટે ધ્યાન કરે છે. એઝ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. હેપન એટલે થવું અથવા બનવું. કચ્છ સાથે શું થયું છે, કચ્છ સાથે શું બન્યું છે, એ જાણવા માટે શુક્રાચાર્ય થોડો સમય ધ્યાન કરે છે. બરાબર. હી ફેલ્ટ ધેટ, તેને એવું અનુભવાય છે. ફેલ્ટ એટલે લાગુ, અનુભવવું. તેને એવું અનુભવાય છે ધેટ કે કચ્છ વોઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્યને ખબર પડી જાય છે ધ્યાન કરવાથી. બરાબર, એની પાસે વિદ્યા હતી ભાઈ, એને ખબર પડે. બરાબર, એટલે હી ફેલ્ટ, એને એવું અનુભવાય છે ધેટ કચ્છ વોઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ સેડ, અને શુક્રાચાર્ય કહે છે કે આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. વેટ અ લિટલ, દેવયાનીને કહે છે રૂકો જરા, સબર કરો. બરાબર, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, હું એને છે હમણાં જ સજીવન કરું છું. વેટ અ લિટલ, તું રાહ જો. થાંબા એ કે બરાબર થોડી વાર રાહ જો, હું હમણાં જ કચ્છને જીવિત કરું છું. Then he silently said the secret mantra or magic formula. બરાબર, સિક્રેટ મંત્ર એટલે રહસ્યમય મંત્ર. એટલે એલો સંજીવની વિદ્યાનો જે મંત્ર હતો એ મેજિક ફોર્મ્યુલા એટલે જાદુઈ મંત્ર. બે એક જ છે. પાછું આ લખાય, જાદુઈ મંત્ર. બરાબર, રેડી. તરત જ શુક્રાચાર્ય પોતાનો જાદુઈ મંત્ર બોલે છે, પોતાનો જે સિક્રેટ મંત્ર બોલે છે. એ સિક્રેટ મંત્રથી કહે છે હું હમણાં જ કચ્છને જીવિત કરું છું. દેવયાનીને એવું સંબોધે છે. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. એકાએક, એટ વન્સ તરત જ, એકાએક કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. અપિયર એટલે દેખાવું, પ્રગટ થવું. આ વિરુદ્ધાર્થી શબ્દ તમને ખબર જ છે, ડિસઅપિયર. ઓકે, અપિયર એટલે દેખાવું, પ્રગટ થવું. બરાબર, એટ વન્સ તરત જ, કચ્છ અપિયર બિફોર ધ માસ્ટર, કચ્છ માસ્ટરની સામે છે, માસ્ટરની પહેલા છે, હાજર થાય છે. તરત જ એના મંત્ર બોલો, બરોબર, જે મંત્ર હોય XYZ, બરાબર, તરત જ કચ્છભાઈ હાજર થયા, પ્રગટ થયા, તરત જ ત્યાં દેખાણા.
ઓકે, when દેવયાની asked him, જ્યારે દેવયાની એમને પૂછ્યું કે why he was late, કે તે શા માટે મોડો આવ્યો, હા કે તારે મોડું શા માટે થયું એમ કચ્છને પૂછ્યું. he said, he એટલે કોની વાત છે, કચ્છની વાત છે. he એટલે કોની વાત છે, કચ્છની વાત છે. ત્યારે કચ્છ કે છે કે the asurs killed me, અસુરોએ મને મારી નાખ્યો હતો. cut my body into pieces, મારા શરીરના ટુકડા કરી નાખ્યા હતા. અસુરોએ મને મારી નાખ્યો તો, મારા શરીરના ટુકડા કરી નાખ્યા હતા. and fed the wolves and jackals with him, fed એટલે ખવડાવી દેવું, બરાબર. ફેડ એટલે શું થાય, ખવડાવવું, ભૂખ સંતોષવી. ઓકે, એટલે કે છે and cut my body into pieces and fed the wolves and jackals, અને એ પીસ દ્વારા, એ શરીરના ટુકડા દ્વારા, બરાબર, એ વરુ અને શિયાળનું પેટ ભર્યું, મતલબ કે શરીરના ટુકડાને વરુ અને શિયાળને ખવડાવી દીધા, નાસ્તો કરાવી દીધો ભાઈ. and when great saint your father summoned me, summoned શબ્દ યાદ રાખજો, give the similar word summoned, called, બોલાવું. summoned કહેતા cold બોલાવું, બરાબર. when the great saint your father summoned me, જ્યારે મહાન ઋષિ તારા પપ્પાએ મને બોલાવ્યો, બરાબર. I came out of wolves and jackal tearing their body, tear એટલે ચીરી નાખ, બરાબર. I came out of wolves and jackals tearing their body, વરુ અને શિયાળના શરીર ચીરીને હું બહાર આવ્યો. and now I stand before you, અને હવે એ હું તારી સામે ઊભો છું, હવે હું તારી સામે ઊભો છું. કચ્છ સમજાવે છે કે ભાઈ મોડું શા માટે થયું, શું, બરાબર, મારી નાખ્યો તો વરુ અને મારા શરીરના કટકા કરીને વરુ અને શિયાળને છે એ ખવડાવી દીધા હતા, બરાબર. અને તારા પપ્પાએ મને બોલાયો હોય કે, એટલે હું અહીંયા જીવિત થઈને આવ્યો, એ પણ કેવી રીતે, વરુ અને શિયાળના શરીર ચીરીને. હવે પાછા મને કોઈ એવો પ્રશ્ન ન પૂછતા, હે સાહેબ, એ કે આ વરુ અને શિયાળના શરીર ચીરી નાખ્યા તો એમનો શું વાંક, આપણે સ્ટોરી આવી ની ભણવાની છે, એનો શું વાંક, એને કર્મના કરેલા કઈક ભોગવવા પડતા હશે ભાઈ, બરાબર. એટલે એ પાછા ન પૂછતા એવું. ઓકે, કે એનો શું વાંક એમ. ચલો, કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય, કચ્છને પહેલી વાર જીવનદાન મળી ગયું, બરાબર. કચ્છને શુક્રાચાર્ય પહેલી વાર જીવનદાન આપી દીધું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની, કચ્છ છે એ શુક્રાચાર્ય અને દેવયાની સાથે, શુક્રાચાર્ય અને દેવયાની સાથે છે રહેવાનું શરૂ રાખે છે. કન્ટિન્યુ એટલે શરૂ રાખવું, બરાબર. કેરી ઓન, કન્ટિન્યુ એટલે શરૂ રાખવું, કેરી ઓન. કચ્છ શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું શરૂ રાખે છે. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખવી. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, પણ રાક્ષસોએ શાંતિ રાખી નહીં. શાંતિ રાખે તો રાક્ષસો નો કહેવાય ને ભાઈ, બરાબર. હા, શાંતિ રાખી નહીં, શાંતિથી બેઠા નહીં ભાઈ. અમુક માણસો છે એના ઓલામાં કેરેક્ટરિસ્ટિક જ ન હોય, એના ગુણધર્મમાં એવું હોય જ નહીં, બાય ડિફોલ્ટ સેટ થઈ ગયું હોય. ઓકે, આપણને ખબર જ છે કે જે બોર્ડની અંદર એ ખામી હોય, બરાબર, કંપની ફોલ્ટ હોય, એમાં કારીગરથી કાંઈ થાય નહીં, એની જેવી વાત છે. એટલે ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, અસુરોએ, રાક્ષસોએ શાંતિ ન રાખી. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ધ ફ્લાવર્સ, બરાબર. એક દિવસ કચ્છ છે એ જંગલની અંદર ફૂલો ભેગા કરવા માટે ગયેલો. કચ્છભાઈ છે પાછા જંગલની સફરે નીકળ્યા, બરાબર, ફૂલો ભેગા કરવા માટે ગયેલો. વેન ધ અસુર કોટ હિમ, અસુરોએ છે એને પકડ્યો. પાછો બીજી વાર, બરાબર, અસુરોએ છે એને પકડ્યો. દે કિલ્ડ હિમ એન્ડ ગ્રીન્ડિંગ હિઝ બોડી ઇનટુ પેસ્ટ. હવે આ વખતે શું કર્યું, જો નવો જુગાડ કર્યો કે દે કિલ્ડ હિમ, એને મારી નાખ્યો, એન્ડ ગ્રીન્ડિંગ હિઝ બોડી, ગ્રીન્ડિંગ એટલે કચડી નાખવું, ચકડી નાખવું. They killed him and grinding his body into paste. એનું જે બોડી છે એના શરીરને કચડી નાખ્યું, ચકડી નાખ્યું અને એની પેસ્ટ બનાવી દીધી, ઘટ પ્રવાહી બનાવી દીધી, ચટણી બનાવી દીધી. પેસ્ટ એટલે ચટણી ન થાય, ચટણી એટલે ઘટ પ્રવાહી. કઈ પણ પેસ્ટ હોય, પેસ્ટને ઘટ પ્રવાહી કહેવાય. ટૂથપેસ્ટ પ્રવાહી નું આવે, ઘટ પ્રવાહી આવે, બરાબર. તો કે છે એન્ડ ગ્રીન્ડિંગ his body into paste, એના શરીરને કચડીને શું બનાવી નાખે છે, પેસ્ટ બનાવી નાખે છે, ઘટ પ્રવાહી કરી દે છે. Okay, and they mixed it with the water of the ocean. Ocean એટલે સમુદ્ર. અને એને સમુદ્રના પાણીમાં એ મિક્સ કરી નાખે છે, ભેળવી નાખે.
બીજી વાર કચ્છ ફૂલ ભેગા કરવા માટે ગયો હતો, કચ્છને રોક્યો, મારી નાખ્યો, એના શરીરને છે બરાબર ગ્રીન કરી નાખ્યું અને એને શું કરી નાખી, પેસ્ટ બનાવી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ પેસ્ટને એ કેમાં ભેળવી દીધી? સમુદ્રનું જે પાણી છે એ સમુદ્રના પાણીની અંદર ભેળવી દીધી, મિશ્રિત કરી દીધી. બરાબર. સારું, આમાં શુક્રાચાર્યનો પાવર અનલિમિટેડ છે, નહીતર એવું હોય તો 5 વાર કોઈકને જીવનદાન આપી શકો તો જોરદાર જામે, પણ શુક્રાચાર્ય પાસે અનલિમિટેડ પાવર છે ભાઈ. બરાબર. દેવયાની વોઝ અગેન ડિસ્પેર. ડિસ્પેર એટલે શું થાય? ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશ થઈ જવું, હતાશ થઈ જવું. દેવયાની વોઝ અગેન ડિસ્પેર. દેવયાની ફરીવાર હતાશ થઈ ગઈ. When Kutch did not return from the jungle. જ્યારે કચ્છ પાછો જંગલમાંથી નું આવ્યો ત્યારે દેવયાની પાછી હતાશ થઈ ગઈ, દેવયાની પાછી નિરાશ થઈ ગઈ. બરાબર. દેવયાની પાછી કે આ વખતે તે મને એવું લાગે છે કે ખોવાઈ ગયા હશે, કાં તો કોઈ માન નાખ્યા હશે. She told her father, તેણી છે તેના પપ્પાને કહે છે, that she would not wish to leave unless Kutch was brought back. જો શું કીધું? દેવયાની તો બરાબર મોરે મોરો, હા કોઈ 100% સાચું બોલી જાય છે. શું કહે છે? She told her father, તેણે તેના પપ્પાને કીધું, બરાબર, that કે she would not wish to live, એને જીવવાની ઈચ્છા જ નથી. She would not wish to live, એને જીવવાની ઈચ્છા જ નથી, unless Kutch was brought back. જો કચ્છને પાછો નહીં લાવવામાં આવે, કચ્છને પાછો જીવિત નહીં કરવામાં આવે તો એને જીવવાની ઈચ્છા છે નહીં. દેવયાની કહી દે છે, બરાબર, પપ્પા એ કે હું નહીં જીવું એમ. And again શુક્રાચાર્ય with his magic spell brought Kutch back. બીજી વાર ફટાફટ આવી ગયો જો આ વખતે. અગેન ફરીવાર શુક્રાચાર્ય with his magic spell, ફરીવાર શુક્રાચાર્ય પોતાના જાદુઈ મંત્રથી brought Kutch back, કચ્છને પાછો બોલાવે છે, કચ્છને પાછો સજીવન કરે છે. બીજી વાર જીવનદાન મળી ગયું. બરાબર. કચ્છને બીજી વાર છે એ જીવનદાન મળી જાય છે. આગળ શું થાય છે? The Asur were disappointed at their failure. આ બાજુ રાક્ષસો પોતાનું ફેલિયર, પોતાની નિષ્ફળતા ઉપર ડિસઅપોઇન્ટેડ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ફેલિયર એટલે નિષ્ફળતા. વિરુદ્ધાર્થી શબ્દ આપો તો શું આવશે? સક્સેસ. બરાબર. ફેલિયર નો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે? સક્સેસ. ઓકે. ફેલિયર નો એન્ટોનિમ સક્સેસ. બરાબર. ક્રોસ વર્ડ છે એટલે વચ્ચે ક્રોસ કરું છું, ધ્યાન રાખજો. The Asur were disappointed at their failure. રાક્ષસો પોતાની નિષ્ફળતા ઉપર નિરાશ થઈ જાય છે કે ઓહો યાર આમાં શું હવે કરવું. પહેલી વાર માર્યો, જીવિત કરી નાખ્યો, બીજી વાર માર્યો તોય જીવિત કરી નાખ્યો. બરાબર. They thought of a plan to dispose of Kutch. Dispose એટલે નષ્ટ કરવું. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back. આ વખતે રાક્ષસો કે જો આ વખતે જો તાકાત વાળો જુગાડ કરીએ હો. બરાબર. શું કહે છે કે they thought of a plan to dispose of Kutch in such a way. એ આ વખતે એવો પ્લાન, એવી યુક્તિ વિચારે છે, કચ્છને એવી રીતે નષ્ટ કરવાની યુક્તિ વિચારે છે, such a way that કે શુક્રાચાર્ય would never be able to bring him back to life. કે શુક્રાચાર્ય ફરીવાર એને જીવિત કરી શકે નહીં. કે આ વખતે જો એવી રીતે મારું, એવી રીતે મારું, એવી રીતે મારું કે શુક્રાચાર્ય છે એને જીવિત ન કરી શકે. રાક્ષસો ભાઈ, રાક્ષસો તીખા થયા. બરાબર. કે આપણી સામે પાછા કે બરાબર પડે છે. બોલો કે આ વખતે એવી રીતે મારો છે કે ફરીવાર એ શુક્રાચાર્યને જીવિત કરી ના શકે. The Asur caught Kutch third time. ત્રીજી વાર ગોબો ઉપાડ્યો ભાઈ. જો આ વખતે જોરદાર થવાનું છે, જોજો. The Asur caught Kutch third time. અસુરોએ, રાક્ષસોએ ત્રીજી વાર કચ્છને પકડ્યો. ક્યાં જાતો? ઉભો રે, ઉભો રે. ત્રીજી વાર પકડ્યો. And they killed him and burnt his body. આ વખતે એને શું કર્યું?
they killed him, બરાબર, કચ્છને મારી નાખ્યો, and burnt his body, burnt એટલે બાળી દેવું, સળગાવી દેવું, અને એનું શરીર છે એને સળગાવી દીધું. આ વખતે કચ્છને મારી નાખ્યો, બરાબર, અને એનું શરીર છે એ શરીરને સળગાવી દીધું. and they collect the ashes, ashes એટલે રાખ, અસ્થિ, બરાબર, and they collect the ashes and mix the ashes with the divine wine. divine wine એટલે સોમરસ, સોમરસમાં ખબર ન પડે તો અત્યારે કહીએ તો દારૂ, સોમરસ એટલે દારૂ, બરાબર. હવે પાછા મન નો પૂછતા સાહેબ કે આ શુક્રાચાર્યની બધા પિતા હશે ને, પિતા હોય તોતામાં લખ્યું હોય ને ભાઈ, એમનું થોડું લખ્યું હોય. આ ક્યારેક ક્યારેક જમાવટ કરતા હોય ભાઈ, આ થાકી ગયા હોય ત્યારે, બરાબર, આશ્રમમાં કામ ને બહુ વધી ગયું હોય તો હા જલસો કરી લેતા હોય. પણ સોમરસ છે જોઈએ, ડિવાઇન વાઇન છે, આયુર્વેદિક છે ભાઈ, બરાબર. આ કેવો શબ્દ વાપર્યો છે? સોમરસ વાપર્યો છે. હો, એટલે જોતું છે, એટલે કે છે they collect the ashes and mix the ashes with the divine wine, બરાબર. તે લોકોએ જે રાખ છે, જે અસ્થિ છે, અસ્થિ બધી ભેગી કરી લીધી, કચ્છને હળગાવી દીધો, હળગીને જે રાખ બની, એની જે અસ્થિ પડી હતી, એ અસ્થિ બધી ભેગી કરીને એ અસ્થિને શું કર્યું છે તો કે ડિવાઇન વાઇન, સોમરસની અંદર મિક્સ કરી નાખી, ભેળવી દીધી, મિશ્રિત કરી દીધી. એન્ડ ધેટ શુક્રાચાર્ય ડ્રાંક, અને બાપુ મોજમાં તો હોય જ તે, સોમરસ પીતા હતા, બરાબર. આ નશે મેં જમાના ઓર જમાને में हम भी, કે બરાબર, આ પતા નહીં જી કોણ સા નશા કરતા હૈ, કે આ ઠપકારી. આ જે રાખ હતી, રાખની અંદર એ કચ્છની જે એશ છે, કચ્છની જે રાખ છે, બરાબર, સોરી, રાખની અંદર શું આ સોમરસ છે, સોમરસની અંદર કચ્છની જે એશિસ છે, રાખ છે, રાખને મિશ્રિત કરી દે છે. અને ઈ સોમરસ કોણ પી ગયું? શુક્રાચાર્ય પી ગયા, ને ખબર ન પડી, બોલો, કે આમાં રાખ છે, બરાબર. હા, મોજમાં હશે બાપુ. ચલો, આમાં કોઈને કઈ મુશ્કેલિટી. હવે આગળ શું થાય છે? શુક્રાચાર્ય, બરાબર, એ સોમરસ ઘટઘટાવી ગયા ભાઈ, શુક્રાચાર્ય સોમરસ પી ગયા, સોમરસમાં ભેગો ભેગો કચ્છની રાખ નહીં પી ગયા. હવે શું થાય છે જો કે one Kutch was missing again. દેવયાની said to her father. કચ્છ જ્યારે ફરીવાર છે હાજર નહોતો, કચ્છ જ્યારે ફરીવાર મિસ થયો, ફરીવાર હાજર નહોતો, મિસ એટલે હાજર ન હોવું, બરાબર, ગેરહાજર હોવું એમ. કચ્છ મિસ એટલે અહીંયા યાદ કરવું એ અર્થ નહીં થાય, હો, ધ્યાન દેજો કે when Kutch was missing again, કચ્છ જ્યારે ફરીવાર હાજર નહોતો ત્યારે દેવયાની said to her father, ત્યારે દેવયાની એના પપ્પાને કીધું, father, Kutch went out to gather firewood. firewood એટલે શું થાય? યજ્ઞના લાકડા. કચ્છ છે એ યજ્ઞના લાકડા ભેગા કરવા માટે ગયેલો, ગેધર એટલે ભેગું કરવું, બરાબર. બટ he has not come back, પણ હજી કચ્છ પાછો નથી આવ્યો. કચ્છ યજ્ઞના લાકડા ભેગા કરવા માટે ગયેલો, પણ કચ્છ હજી પાછો નથી આવ્યો. surely he is lost or dead, બરાબર, મને ખાતરી છે, surely, surely એટલે ખાતરીપૂર્વક, એમ, ખાતરીપૂર્વક he is lost or dead, કાં તો છે ખોવાઈ ગયો છે, અને કાં તો કોઈ કે એનો ગોબો ઉપાડી લીધો છે, કાં તો એનું મૃત્યુ થયું છે. પાછી દેવયાની કે દેવયાની સારી હેલ્પલાઇન છે ભાઈ, 108 કરતા ઝડપી કામ આપે છે, બરાબર. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ while. શુક્રાચાર્ય છે મેડિટેટ, મેડિટેટ એટલે ધ્યાન કરવું. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ while, શુક્રાચાર્ય થોડો સમય ધ્યાન કરે છે. એન્ડ સેડ, અને કે છે, યસ, કચ્છ ઇઝ ડેડ. આ કચ્છ ઇઝ ડેડ, ડેડ એટલે આ ડેડ ની વાત છે, મૃત્યુ પામવાની વાત છે, બરાબર. ડેડ પપ્પાની વાત નથી. યસ, કચ્છ ઇઝ ડેડ, હા, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ ટુ લાઈફ, અને હવે એને સજીવન કરવો મારા માટે મુશ્કેલ છે. કચ્છ મૃત્યુ પામ્યો છે એ કે, બરાબર, અને હવે કચ્છને જીવિત કરવો, હવે કચ્છને પાછો જીવિત કરવો, પુનર્જીવિત કરવો એ મારા માટે મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ. શુક્રાચાર્ય આ વખતે હાથ ઊંચા કરી દીધા, બરાબર. આઈ એમ હેલ્પલેસ નાઉ, આ વખતે હું લાચાર છું. હેલ્પલેસ એટલે લાચાર, લાચારમાં ખબર ન પડે તો મદદ વિહોણું, મદદ વગરનું, બરાબર. આ વખતે હું તારી મદદ કરી શકું એમ છું ને, હું આ વખતે લાચાર છું. whenever I bring him back to life, he is slain again. ખીજાણા બાપુ આ વખતે, બરાબર. સ્લેન, સ્લેન એટલે શું થાય? કિલ, મારી નાખવું. કે જે whenever I bring him back to life, જ્યારે જ્યારે મેં એને જીવિત કર્યો છે, he is slain again, એને ફરીવાર મારી નાખવામાં આવે છે.
પછી કઈક રીત હોય યાર કે આ મફતમાં પાવર છે તો એનો મતલબ એવો થોડો કે વાપરાત કરવાનો હોય. તો જ્યારે જ્યારે મેં એને જીવિત કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે એને મારી નાખવામાં આવે છે. દેવયાનીને સમજાવે છે આ વખતે જીવિત નથી કરતા, જો કારણ કે આ વખતે જીવિત થાય એમ નથી, અઘરું છે, થોડું કઠિન છે, બરાબર. દેવયાનીને સમજાવે છે, ઓ દેવયાની, ડુ નોટ ક્રાય, ડુ નોટ ક્રાય. ગ્રાય, ગ્રાય એટલે શું થાય? દુઃખી થવું. ગ્રાય એટલે થાય દુઃખી થવું. ઓ દેવયાની, ડુ નોટ ક્રાય, ડુ નોટ ક્રાય. અરે દેવયાની, તું દુઃખી થામાં, તું રડમાં. મારી બટી એમ કીધું, તું દુઃખી થામાં, તું રડમાં બેટા. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ ફોર અ મોર્ટલ. મોર્ટલ એટલે શું થાય? મરણશીલ, જે મૃત્યુ પામે તેવું એને કહેવાય મોર્ટલ, મરણશીલ, બરાબર. મેન ઇઝ મોર્ટલ આ કહેવત છે, માણસો બધા મરણશીલ છે. ઓકે, યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ ફોર અ મોર્ટલ. આવા મરણશીલ માટે તારે તારી જાતને ડિસ્ટ્રેસ ન કરવી જોઈએ, બરાબર, ચિંતા ન કરવી જોઈએ. ડિસ્ટ્રેસ એટલે ચિંતિત થવું, ચિંતા કરવી. હું લીધું, બરાબર. આવા મરણશીલ વ્યક્તિ માટે તારે તારી જાતની ચિંતા ન કરવી જોઈએ એમ. ગોડ્સ વેર અવેર ઓફ યોર બ્યુટી. મેં તમને જ્યારે સ્ટોરી કીધી ત્યારે કીધું દેવયાની છે એ કેટલી સુંદર સ્ત્રી હતી. વિશ્વની જે સુંદર સ્ત્રીઓ છે એમાં એની ગણના થતી હતી, બરાબર. એટલે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી એમ, બરાબર. કે કચ્છને ગમે નહીં, પણ કચ્છ છે એ ભાઈ સ્ટુડન્ટ હતો. શું કીધું જો કે ગોડ્સ વેર અવેર, ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. અવેર એટલે શું થાય? વાકેફ હોવું, માહિતગાર હોવું, જાણકાર હોવું. રેવડી, ધ ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવ લોકોને એ તારી સુંદરતાનો ખ્યાલ છે. તું કેટલી સુંદર છો, બરાબર. એના માટે મારે કાંઈ પોસ્ટ મૂકવાની જરૂર નથી, પણ દેવ લોકો છે, દેવ લોકોને તારી સુંદરતાનો ખ્યાલ છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. બરાબર. પ્રપોઝ એટલે શું થાય? દરખાસ્ત મૂકવી, પ્રસ્તાવ મૂકવું. પેન્સિલે ક્યારેક ક્યારેક દરખાસ્ત મૂકવી, પ્રસ્તાવ મૂકવો. રેવડી કે છે કે એની વન ઓફ ધેમ, એ દેવ લોકોમાંથી કોઈ પણ એ તારી પાસે, બરાબર, એ દરખાસ્ત મૂકશે, પ્રસ્તાવ મૂકશે. ઓકે, તારી સામે છે એ પ્રસ્તાવ મૂકશે, તને પ્રપોઝ કરશે, બરાબર એમ. ચલો ફરી વાર, એક વાર કહી ગયો. ન સમજાતું તો પૂછી લ્યો. દંડના દંડન. ક્લિયર ને બધાને ભાઈ? ઓકે, સરસ. રેવડી 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 સર, ક્લિયર. હવે જો સાંભળો, હા એ ફાસ્ટ. આમાં છે ને 10 વાગે લેક્ચર ઓટોમેટિક બંધ થઈ જશે, બરાબર. એટલે હું કમેન્ટ હવે શરૂ જ રાખું છું, પણ ખોટે ખોટી કોઈ કમેન્ટ કરતા નહીં. ઓકે, 10 વાગે ઓટોમેટિક લેક્ચર બંધ થઈ જશે, એટલે ત્યાં સુધીમાં જેટલું ચાલે મેક્સિમમ એટલું આપણે કવર કરી લઈએ. બટ દેવયાની સેડ, દેવયાનીને ના પાડી કે ભાઈ તું દુઃખી થામાં, કોઈ પણ દેવલોક આવશે તારી પાસે પ્રસ્તાવ મૂકશે, દરખાસ્ત મૂકશે, તું ચિંતા કરમાં, બરાબર. તું કઈ નહીં, કુંવારી રહી જાય એમ એમ એમ. એટલે દેવયાની સેડ, બટ દેવયાની કહે છે, હાઉ કેન આઈ નોટ ક્રાય ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. બરાબર. હું એ વ્યક્તિમાં મૃત્યુ માટે શા માટે દુઃખી ન થાવ? કેવી રીતે દુઃખી ન થાવ? હાઉ કેન આઈ નોટ ગ્રાઈવ, ગ્રાઈવ એટલે દુઃખી થવું, ફોર ધ ડેથ, એવા વ્યક્તિના મૃત્યુ માટે હું શા માટે દુઃખી ન થાવ? કેવી રીતે દુઃખી ન થાવ? કે ધ વન whom I love, કે જેને હું પ્રેમ કરું છું, એવો વ્યક્તિ કે જેને હું પ્રેમ કરું છું, એના મૃત્યુ માટે હું કેવી રીતે દુઃખી ન થાવ? તમે તો જુઓ સાવ કેવા છો. એ કે પપ્પાને ખીજાણી દેવયાની, બરાબર. દુઃખ તો થાય ને, હું એને પ્રેમ કરું છું, એનું મૃત્યુ થયું છે એ કે એમ, બરાબર. He was a handsome, he was a great and he was young. જો બરાબર શું કહે છે? He was a handsome, તે દેખાવડો હતો. He was a great, તે મહાન હતો. He was young, તે યુવાન હતો. આ કચ્છ કહે થોડું કે સામાન્ય હતો યાર, તમે તો જો એકચ્યુઅલી, બરાબર, હેન્ડસમ હતો, દેખાવડો તો, મહાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ, કોઈ પણ દેવ એની જેવા નથી. જો આ પ્રેમ છે, બરાબર. મારે તો ઈ જ જોઈએ, ઈ જ.
એના જેવી નહીં, એનીથી સારી નહીં, મારે તો ઈ જ જોઈએ, એની જેવું છું આ. બરાબર કે છે નો ગોડ વિલ બી લાઈક હિમ, એક પણ દેવ એની જેવા છે નહીં. આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. સ્ટાર્વ એટલે ભૂખ્યા રહેવું, ભૂખ્યા રહેવું, ભૂખેથી મરવું. બરાબર કે છે આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ, હું ભૂખી રહીશ, મૃત્યુ પામીશ, એન્ડ ફોલો હિમ, અને એનો પીછો કરીશ. હા બરાબર, મૃત્યુ પામીને હું કચ્છની પાછળ પાછળ જાય છે, કે સ્વર્ગમાં પાછળ જાય, સ્વર્ગમાં જાય સ્વર્ગ, નર્કમાં જાય નર્કમાં, હું કચ્છનો પીછો કરીશ, મૃત્યુ પામી નહીં તે. અહીંયા નો મળ્યા તો કઈ નહીં, કે અમે ના મળશું ટેન્શનલીઓમાં. બરાબર ઓકે, અહીંયા સુધી આજે આપણે રાખીએ. ઓકે તો આ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.